જય હિન્દ સાથીઓ, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમારા ઘણા સવાલો હતા કે ભાઈ ફાઇનલ કટઓફ કયો, અમારે આનું મતલબ કે કેટલે સુધી રહેશે, મતલબ ફાઇનલ કહી દો કે તાકે અમને રનિંગ કરવાનું શરૂ કરી દે. મિત્રો શું કહું તને એ બાબતમાં, તો મેં તમારી પાસે તો ઓપિનિયને લીધો છે, પોલે લીધો છે. બધી આ વિડીયોમાં આપણે બને એટલે બધી વાત કરીશું. શું કહેવાય કે પહેલાં આપણે વાત કરી લઈએ કે એસએસસી એક્ઝામ પોસ્ટપોન થઈ, તો કઈ એક્ઝામ પોસ્ટપોન થઈ એ આપણે આ વિડીયોમાં જાણીશું. પછી બીજું ફિઝિકલ, તો પછી ક્યારે, મતલબ આનાથી ફિઝિકલને શું અસર થશે એમ. ત્રીજું, આટલું હાઈ જશે, મતલબ કે તમે વિચારતા હશે કે એસએસસી એક્ઝામ પોસ્ટપોન થઈ તો ફિઝિકલ હવે પછી ક્યારે થવાશે અને કઈ એક્ઝામ પોસ્ટપોન થઈ છે, તો એ આપણે આ વિડીયોમાં માહિતી લઈશું. પહેલાં વિડીયો શરૂ કરતાં પહેલાં એ જરૂર કહીશ તમને હું કે જે એસએસસીનું કટઓફ છે એ દર વખતે હંમેશા કંઈક ને કંઈક પ્રિડિક્શન આપતું જ રહે છે, મતલબ કે કંઈક ને કંઈક શોકિંગ સરપ્રાઈઝ આપે છે. કોઈનું પણ સાચું નથી પડતું. જો આડી ધારું તો આડી ફાઇનલ બનાવી અને તમને કટઓફ કહી દો કે એટલું રહેશે, એટલી કેટેગરીનું તમે અત્યારે તૈયારી શરૂ કરી દેશો, તો એનાથી થશે ને, મતલબ તમે ક્યાંક ને ક્યાંક ડિમોટિવેટ થઈ જશો. અને લાસ્ટમાં તમે હિન્દી ભાષા રાજ્યવાળા જેટલા બી છે એને વિડીયો બનાવીને મૂક્યું છે, તો શું થયું છે, બધા સ્ટુડન્ટો ડિમોટિવેટ થયા છે. મિત્રો, તો મારે એ નથી કરવા માંગતો કે આપણા ગુજરાતના લોકો જોડે હું એ નથી કરવા માંગતો કે તમને કોઈ પણ રીતે તમે નિરાશ થાવ. બસ એટલા જ માટે વિડીયોમાં એ શું કહેવાય કે વાર લાગી છે. હવે આ પહેલાં વિડીયોની શરૂઆત કરીએ, પછી તમને આગળ હું કહીશ તો હું ક્યારે એનું બનાવીશ અને કઈ રીતના બધી આપણે એનું કરીશું. પહેલાં આપણે શરૂઆત કરીએ કે એક્ઝામ પોસ્ટપોન થઈ છે, તો જે એસએસસીની એક્ઝામ પોસ્ટપોન થઈ છે ને, એ આપણી એસએસસી સીડીની પોસ્ટપોન નથી થઈ મિત્રો, એ પોસ્ટપોન થઈ છે સીપીઓની એક્ઝામ પોસ્ટપોન થઈ છે કે જે મે મંથમાં હતી, એ હવે પોસ્ટપોન થઈને ગઈ છે જૂન 26, 27 અને 28 જૂન. તો આ જે એક્ઝામ હતી એ મે મંથમાં લેવાની હતી, એ ખાલી બસ એ જૂનમાં જતી રહી છે. આ મે મંથમાં હતી, આ જૂનમાં ગઈ છે. તો એનાથી આપણે એક્ઝામ એ પોસ્ટપોન થશે કે મતલબ લેટ થશે નહીં, એનું કારણ છે કેમ કે તમે જે બી પ્રોસેસ ચાલે છે 10 તારીખ સુધી, તમને ખબર છે ને 10 તારીખ સુધી, આ 10 તારીખ સુધી શું હતું કે જે તમારે ક્વેશ્ચન રેઝ કરવાના હતા કે ભાઈ અમારે આ શું કહેવાય કે ઓબ્જેક્શન વાળું છે, તો એ ક્વેશ્ચન રેઝ વાળું 10 તારીખ સુધી ચાલશે. હવે બાકીના 10 દિવસોમાં આવવાની શક્યતા રહી છે કે રિઝલ્ટ આપણું આવવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો. તો હું તમને એવું કહે, અને ઇન બિટવીન ઘણાને એવા પણ સવાલ હતો કે ભાઈ જે રિઝલ્ટ આવશે એ નોર્મલાઇઝેશન થઈને આવશે. યસ, નોર્મલાઇઝેશન થઈને જ આવશે રિઝલ્ટ નોર્મલાઇઝેશન થશે પછી આવશે રિઝલ્ટ, તો એ બી ધ્યાન રાખજો. તો પછી ફિઝિકલ ક્યારે, મતલબ કે તો ફિઝિકલ ક્યારે, જે પ્રમાણે 29 તારીખનો લેટર બહાર પડતો હતો એ પ્રમાણે તો ફિઝિકલ નહીં થાય, એ તો પાકી વાત છે મિત્રો. એટલે એનો મતલબ એવો કે ફેક હતો. તો હવે જે મે મંથનું કહે છે કે જે મે મંથ મિડલ ઓફ મે એટલે કે 15 તારીખ પછી શક્યતા છે કે 15 તારીખ પછી અને સ્ટાર્ટિંગનું જૂન આવવાની શક્યતા છે. તો હવે માની લો કે જો આ 10 તારીખે આવે તો 20 તારીખની આજુબાજુ, 20 એપ્રિલની આજુબાજુ રિઝલ્ટ આવવાની શક્યતા રહી. 20 થી 25 એપ્રિલ આજુબાજુ રિઝલ્ટ આવવાની શક્યતા રહી છે, જે ફાઇનલ કે જે નોર્મલાઇઝેશન થઈને આવશે, યાદ રાખજો. તો તમારું ફિઝિકલ આવવાની શક્યતા છે મિડલ ઓફ મે, કેમ કે ત્યાં સુધી ચૂંટણી પણ થઈ જશે. જે ગુજરાતમાં જે લોકસભાની ચૂંટણી છે એ બી થઈ જશે. તો એ 7 તારીખે છે, 7 કે 9, બરાબર. તો એ પ્રમાણે અહીંયા વસ્તુ ફ્રી થઈ જાય, મતલબ કે 15 તારીખ પછી એ લોકો શરૂ કરવાની શક્યતા છે. કેમ કે જે બીજી એક વસ્તુ એ છે કે જે સીએપીએફ વાળાએ જે સીઆરપીએફ પાસેથી જે ડેટા માંગ્યા છે, ગ્રાઉન્ડના ડેટા માંગ્યા છે, એ પ્રમાણે તો જલ્દી લાગે છે કે આવી જવાની શક્યતા છે. હવે વાત કરીએ, આટલું હાઈ તમે ઘણા રાજ્યોના જે હિન્દી ભાષા રાજ્ય છે એના તમે વિડીયો જોયા હશે કે ભાઈ આટલું હાઈ મેરિટ રહેશે, બરાબર. પણ એણે જે વાત કરી છે ને એના ઉત્તર ભારતના રાજ્યને ધ્યાનમાં રાખીને વાત કરી છે. ઉત્તર ભારત, બરાબર. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે મિત્રો મેરિટ જે ગઈ વખતે હતું ને, મેં અપ્રોક્સિમેટલી મેં મારો પ્રીવિયસ યર કેટલું રહ્યું હતું એનો પણ વિડીયો મૂકી દીધો છે, એ બી ન જોયો હોય તો જોઈ લેજો. લાસ્ટ પછી અપ્રોક્સિમેટલી પણ મેં વાત કરી હતી ત્યારે, એ બી વિડીયો ન જોયો હોય તો તમે જોઈ લેજો કે આ ફિઝિકલમાં કેટલું રહેશે. હવે વાત કરું ફાઇનલની. તમારો સવાલોનો જવાબ છે કે ભાઈ એટલા છે, ફાઇનલ થશે. હું એનો જવાબ અત્યારે આપવાની
કોઈ કન્ડિશનમાં નથી. કેમ મિત્રો? કેમ કે આગળ તમને એક વાત કહું, ગુજરાતમાં જે એક્ઝામ, જ્યાં સુધી મેં મારા સર્ચ કર્યું ને, તો એ પ્રમાણે એક જગ્યાએ તો એક એકેડેમીમાં 2000, ગુજરાતની વાત કરું, 2000 લોકો વિદ્યાર્થીઓ હતા. 2000માંથી ખાલી એકને 100+ છે. એકને જ 2000માંથી. તો 2000 તૈયારી કરતા તેમાંથી એકને 100+ માર્ક છે. અમારા ગ્રુપની વાત કરું તો અમારા ગ્રુપમાંથી 3 થી 4 જ છોકરા વિવા છે કે જેને 100+ માર્ક છે. તો હવે તમે કહેશો કે તો પછી મેરિટ, તમે એક વસ્તુ હું તમને કહું, ગુજરાતમાં જેને મેરિટ છે ને એને બહુ હાઈ મેરિટ છે, પણ એ બહુ ઓછા છે, અને જેને નથી ને એને નથી હશે. તો મારું તમને એ કહેવાનું છે કે તો તમે એટલું બધું ટેન્શન હું કામ કરશો કે મેરિટ બહુ હાઈ જશે. મેં તમને મારા વિડીયોમાં પણ કીધું હતું કે આપણું ગુજરાતનું એટલું બધું હાઈ નથી થતું હજી પણ. કેમ કે જો ગુજરાતી લેંગ્વેજ હતી તેના લીધે શું થયું કે બધા હવે સ્વિચ કરી છે લેંગ્વેજ, તો એનો પણ એનું નુકસાન થયું છે. બીજી વસ્તુ એ કે જેને મેક્સિમમ અટેમ્પ્ટ કર્યા છે તો એમને એને ખોટાઈ પડ્યા છે, એક્યુરેસી ડાઉન થશે, એટલે નોર્મલાઇઝેશન નહીં મળે. પછી બીજી વસ્તુ એ કે જે શોર્ટ ઓફ ટાઈમમાં જે તૈયારી થઈ છે તેના લીધે એટલી બધી બધાને માર્ક્સ છે નહીં, જેને છે ને એને જ છે, પણ એ બહુ ઓછા છે. એ રેશિયો, વધુ માર્ક્સવાળાનો રેશિયો બહુ ઓછો છે. પણ હવે શું કહેવાય કે જે આપણે ગુજરાતનું જે મોસ્ટ ઓફલી જે પબ્લિક છે ને એ સૌથી વધારે 80 to 90% વધે છે. 80 to 90, યસ, મેક્સિમમ આમાં છે. અને હવે વાત કરું તો પહેલાં આ તમને કહી દઉં કે આટલું હાઈ જશે નહીં, આટલું હાઈ નહીં જશે. હું શોર્ટમાં વિડીયો લઈને આવવાનો છું મિત્રો, બસ મને ખાલી થોડો સમય આપજો, એટલું જલ્દબાજી નહીં કરતા. હા, તમે એટલું હું જરૂર કહીશ કે ફિઝિકલ ક્યારે, પણ એનું ફિઝિકલ મેં એક સવાલ એ છે કે તો પછી મેં તમને કીધું ને કે નોર્મલાઇઝેશન થઈને જે 70+ ઉપર હશે ને એને ફિઝિકલ દોડ શરૂ કરી દેવાની છે. નોર્મલાઇઝેશન થઈને પછી 75+ થાય ને એટલે એને ફિઝિકલ કરવાની જ છે. બસ એટલું શોર્ટ એન્ડ સ્વીટમાં હું કહી દઈશ મિત્રો, બધી કેટેગરીનું ઓલમોસ્ટ આવી ગયું. બરોબર? તો તમારે બસ ફિઝિકલ એટલા ઉપર તો અત્યારે ફિઝિકલ શરૂ કરી દીધો. બાકી જે ફાઇનલ કટ ઓફની છે ને એનું પણ હું આગળ વાત કરીશ અને એનું વિડીયો શાંતિથી લઈને આવીશ. બહુ જલ્દબાજી આપણે નથી કરવી. હવે વાત કરીએ, આટલું હાઈ તો મેં તમને કહી દીધું કે હાઈ એટલું બધું નહીં જશે. બરાબર મિત્રો? હવે વાત કરું કે તો પછી આપણે જે મેં જે તમને કોમ્યુનિટીમાં પોલ મૂકવાનું કીધું હતું, એમાં અત્યારે છે ને અપ્રોક્સિમેટલી 500ની આજુબાજુ વિદ્યાર્થીને પોલ આવ્યા છે. આપણે લાસ્ટ વિડીયોનો જે મતલબ પ્રતિસાદ મળ્યો હતો ને બહુ એમ અતિશય મળ્યો મિત્રો. એના માટે હું બધાનો દિલથી આભારી માનું છું. પણ એટલાનો મને પોલ આવ્યો, એટલે પોલમાં મને કહી દીધું હોત ને તો હજી હું અત્યારે વિડીયો લઈને આવી શકું, પણ એટલું નથી આવ્યું. એટલે મારી હજી રિક્વેસ્ટ છે કે જેટલો બી આ વિડીયો જોઈ શકે પ્લીઝ તમે કોમ્યુનિટીમાં જઈ, અને મેં એમાં સ્ટેપ બાય સ્ટેપ કીધું છે કે 60 to 75, 80 to 90. બસ તમારે કહેવાનું છે, તમને જેમાં માર્ક છે ને એમાં બસ ખાલી પોલ કહેવાનું છે કે યસ આમાં અમારે છે, તાકી મને આઈડિયા આવશે નેક્સ્ટ વિડીયો બનાવવા માટે. બસ આ વિડીયોમાં ખાલી એટલે સુધી હું કહીશ કે આ વસ્તુ તમે જરૂર કરજો મિત્રો. આ 5000 છે ને એને 3000, 4000 સુધી લઈને જાઓ, અને જો તમે આ વહેલી તકે કરી દેશો તો 4 થી 5 દિવસની અંદર હું અપ્રોક્સિમેટલી લાવવાની કોશિશ કરીશ. એ બી અપ્રોક્સિમેટલી કહું છું, તમને ડિમોટિવેટ કરવાની બિલકુલ વાત નથી મિત્રો. બાકી તમે ડિમોટિવેટ થઈ જશો તો તમે ફિઝિકલ બંધ કરી દો, અને ફિઝિકલ બંધ કરી દો અને પછી સમય ન મળ્યો તો શું થાય મિત્રો? બધે હાથમાંથી જતું રહી. તો મારું એ જ કહેવાનું છે, તમે પ્લીઝ ઉત્તર ભારતના જે વિડીયો બનાવે છે ને એને ધ્યાનમાં લઈને તમે ટેન્શન નહીં લેતા. હા, બસ તમે થોડોક તમારો અંદાજો રાખજો, પણ એવું નહીં કહું કે તમે બસ એને ધ્યાનમાં લઈને, કેમ કે એ લોકો આપણે ધ્યાનમાં લઈને વિડીયો નથી બનાવતા. એ બી કહું છું, હું પ્રોપર ગુજરાતને ધ્યાનમાં લઈને વિડીયો બનાવું છું અને રિસર્ચ કરું છું, એક પછી એક બધાને ફોન કરું છું, કેટલા માર્ક છે, કેટલા અટેમ્પ્ટ કર્યા હતા, શું છે. તો મિત્રો બસ તમને પણ એટલી જ મારી રિક્વેસ્ટ છે કે તમે બીજા કોઈની વાતોમાં નહીં આવી જતા, બસ તૈયારી કરજો. મેં તમને કીધું ને, તૈયારી મિત્રો શરૂ કરી દેજો, ફિઝિકલ શરૂ કરી દો. કંઈ નહીં તો હેલ્થ તો બનશે, કંઈ નહીં તો વોકિંગ કરો, ગ્રાઉન્ડમાં જાઓ, એટલું તો થશે. હવે વાત કરીએ કે વિડીયો ક્યારે લઈને આવીશ. હું જલ્દી કોશિશ કરીશ કે બને એટલે વહેલા લાવવાની પૂરી કોશિશ કરીશ. બસ અત્યારે ખાલી એટલું જ કહીશ. રજા લઉં છું. થોડું કંઈ સારું લાગ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. આનાથી અમને મોટિવેશન મળે છે અને આગળ નવા વિડીયો બનાવવાનું અમને પણ સપોર્ટ મળે છે. બસ તો નેક્સ્ટ વિડીયો જલ્દી લઈને આવીશ. બસ છેલ્લે સુધી સાથ આપતા રહેજો મિત્રો. જય હિન્દ.